શ્રી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જેલની હવા ખાવી પડશે. પ્રશ્ન થઈ રહ્યો છે કારણ કે એક જૂનો કેસ છે. એમાં હવે ઈડીએ એક ચાર્જશીટ દાખલ કરી છે અને જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બંનેનું નામ સામેલ છે. ત્યારે કયો છે કેસ અને શા માટે હું એમ કહી રહ્યો છું કે હવે રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીને જેલ થઈ શકે છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સીધા મુદ્દા ઉપર આવીએ. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપર વર્ષોથી એક કેસ ચાલી રહ્યો છે જે નેશનલ હેરાલ્ડને લઈને છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે આ નેશનલ હેરાલ્ડ છે શું? તો સૌથી પહેલા આપણે એના વિશે જ જાણી લઈએ. નેશનલ હેરાલ્ડ એક અંગ્રેજી અખબાર હતું જે 1938માં પંડિત જવાહરલાલ નહેરુએ સ્થાપ્યું હતું. અખબાર એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ એટલે કે AJL દ્વારા સંચાલિત હતું. સમય જતાં અખબાર બંધ થઈ ગયું, પણ AJL પાસે દેશભરમાં કરોડો રૂપિયાનું રિયલ એસ્ટેટ બચ્યું હતું. આ બધાની વચ્ચે 2010માં યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપનીની સ્થાપના થઈ છે જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પાસે 76% શેર હોય છે. અને આ જ કંપનીએ માત્ર 50 લાખમાં AJLની 2000 કરોડની મિલકતો હસ્તગત કરી. એટલે કે જે મિલકત 2000 કરોડ રૂપિયા નથી એને યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડે માત્ર ને માત્ર 50 લાખમાં કઈ રીતના ખરીદી શકી? જો કે તમને જણાવી દઉં કે આરોપો એવા પણ છે કે 2000 કરોડ રૂપિયાની જે મિલકતો હતી એ માત્ર જે કંપની છે એટલે કે યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે એને માત્ર 50 લાખમાં જ આ બધી સંપત્તિઓ પોતાના નામે કરી લીધી. એટલા માટે થઈને એવા પણ આરોપો છે કે આ બધું જ અવૈધ એટલે કે ગેરકાયદેસર રીતે થયું છે. આ બધું જ જોતા 2012માં સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે ક્રિમિનલ કમ્પ્લેન્ટ ફાઇલ કરી હતી. જ્યારે 2014માં કોર્ટને પણ એવું લાગ્યું હતું કે હા ખરેખર આમાં કંઈક કૌભાંડ જેવું તો લાગી રહ્યું છે. 2022ના જૂનમાં ઈડી દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પૂછપરછ પણ કરવામાં આવી હતી. જોકે આગળ જતા જે મિલકતો હતી એને પણ જપ્ત કરવામાં આવી હતી. આ તો તમને અત્યારે એ ખબર પડી ગઈ કે અત્યાર સુધી શું થયું હતું, પરંતુ હાલમાં શું થઈ રહ્યું છે એની માહિતી મેળવીએ. ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ સાથે મલ્લિકાર્જુન ખડગે અને પવન બંસલ સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચાલે છે. હવે જે ચાર્જશીટ દાખલ કરી છે ને એની સુનાવણી 25 એપ્રિલે રાખવામાં આવી છે. પણ એક મિનિટ, આ બધું જ અત્યારે થઈ રહ્યું છે, પણ જો સાબિત થઈ ગયું કે ખરેખર આ મની લોન્ડરિંગનો કેસ છે તો હવે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ખરેખર શું જેલમાં જવું પડશે? તો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA 2002 હેઠળ કલમ 3 અને કલમ 4 પ્રમાણે ઓછામાં ઓછી 3 વર્ષથી વધુમાં વધુ 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને આની સાથે દંડ પણ થઈ શકે છે. આ ઉપરાંત IPC 120B જેમાં સાજિશ અને 420 ઠગાઈ જેવી કલમો પણ લાગુ પડી શકે છે. જોકે તમને જણાવી દઉં કે આ માત્ર અત્યારે તો આરોપો છે, પરંતુ આ સાબિત થાય છે કે નથી થતું એ કોઈને નથી ખબર. પરંતુ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંને સાંસદો છે, એનો એને શું ફાયદો મળશે આના કેસમાં? તો આમાં કોઈ સીધી માફી તો નથી હોતી, પણ કેટલીક વ્યવહારિક સરળતા તો હોય છે. જેમ કે પાકી ઓળખ અને રાજકીય પ્રતિષ્ઠા હોવાથી જામીન મળે તેવી શક્યતા વધારે હોય છે. જો ધરપકડ કરવી પણ હોય ને તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંને સાંસદો છે, એટલા માટે થઈને લોકસભાના અધ્યક્ષને આની જાણ કરવી પડે છે. જો કે અત્યારે આ બધું જ થઈ રહ્યું છે એમાં કોંગ્રેસ આકરા પાણી આવી ગયું છે. ઈડીની ભારતના જેટલી પણ ઓફિસો છે ને એની બહાર કોંગ્રેસ દ્વારા ધરણા પણ કરવામાં આવી રહ્યા છે અને આની સાથે પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ જેવા મોટા નેતાઓ હવે ભાજપને આમાં ઘેરી રહ્યું છે. તેમનું એવું કહેવું છે કે ભાજપ દ્વારા જ આ બધું જ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ભાજપ અમારો વિરોધ પક્ષ છે એટલા માટે થઈને ભાજપ આવું કરી પણ શકે છે એવું પણ આ બધા જ વિરોધ પક્ષના જેટલા પણ નેતાઓ છે એટલે કે ખાસ કરીને કોંગ્રેસના જેટલા પણ નેતાઓ છે એ એમ કહી રહ્યા છે. હવે બધાની રાજકીય રીતે પણ અસર જોઈ રહી છે કારણ કે 2029માં લોકસભાની ચૂંટણી છે. જોકે એને 4 વર્ષ કરતાં પણ વધારાનો સમય બાકી છે, પરંતુ અત્યારથી જેની પ્લાનિંગ ક્યાંક થઈ રહી હોય એવું ઘણા બધા નિષ્ણાતો કહી રહ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જો આ સાબિત થાય છે, આરોપ બધા સાબિત થાય છે તો કોંગ્રેસને આનું નુકસાન થઈ શકે છે. આની સાથે ઇન્ડિયા એલાયન્સ જે છે એટલે કે કોંગ્રેસ સાથે મળેલી જેટલી પણ પાર્ટીઓ છે એમને પણ આનું નુકસાન ભોગવવું પડી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.